એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ગુડ ફ્રાઈડે છે આજે અને ઈસ્ટર હોલિડે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ટ્રેનમાં અને ટ્રેન સ્ટેશનમાં પબ્લિક આજે બહુ જ ઓછી છે, કેમ કે લોંગ વીકેન્ડ હોય, ફ્રાઈડે, સેટરડે, સન્ડે ને મંડે. તો ઓફિસ વર્કવાળાને બધાને હોલિડે સ્ટાર્ટ થઈ જાય, એટલે લોંગ વીકેન્ડમાં હોલિડે ઉપર જતા રહે લોકો, એટલે એટલી બધી પબ્લિક હોય નહીં. નહીંતર તો કેવું કે આવા ટાઈમે આટલું અર્લી મોર્નિંગ તો કેવું કે બહુ ટ્રાફિક હોય, એના બદલે આજે થોડી શાંતિ છે. અને બસ જો આપણે આજે અર્લી ફિનિશ કરવાનું છે. નોર્મલી ફ્રાઈડે તો કેવું કે હું 8 o'clockના ફિનિશ કરું, પણ આજે 6 o'clockના ફિનિશ કરવાનું છે. તો એક દિવસ અર્લી ઘરે જવા મળશે. કેટલું નાઇસ અને પીસફુલ એન્વાયરમેન્ટ છે. મંડે મારે રજા નથી અને બધા બહાર જવાનો પ્લાન બનાવે છે ને હું જ્યોત્સનાબેનને રિક્વેસ્ટ કરું છું કે મારા બદલે મંડે કામ કરો ને. અને જો એ ઓલરેડી કામ કરે છે ને મને કહે છે કેમ કામ નથી કરવું, તારે બસ નકરું ફરવા જવું છે. તો હું એને સમજાવું છું કે જ્યોત્સનાબેન, જિંદગી ના મિલેગી દોબારા, ફરવા તો જવું જ પડે ને. હે પોતે મારી પાસે લવ હોલિડેઝનું પેકેજનું કહેતા હતા, પોતાને જાવું જો. કેમ સંભળાતું નથી? સંભળાતું નથી? સાચું થોડું સંભળાય, સાચું તો કોઈથી ન સંભળાય. જ્યોત્સનાબેન, ઓલો બાજુનો કાન બંધ કરી દો ને, કે મેં એક બાજુનો જ બંધ કર્યો, કે આ બાજુથી વધારે અવાજ આવે છે? હે આ બાજુનો દુખે છે, તો સાચું કહીએ એટલે દુખવાય માંડે, બધું થવા માંડે. કામ કર, કામ જો, એવું કે છે મને. હા, સારે ભગા દે. ફ્રાઈડે છે આજે ને 6 o'clock થઈ ગયા અને અમારે આજે ક્લોઝિંગ 6 o'clockના કરવાનું હતું. ગુડ ફ્રાઈડે છે એટલે, અને ઈસ્ટરના લીધે છે ને આજે અમે લોકો ક્રેઝી બિઝી હતા. અને તમને બતાવું મોલ પણ કેટલો ક્રેઝી બિઝી છે. મોલ જોઈને જ તમને ખબર પડી જશે કે અમે લોકો પણ કેટલા બિઝી છે, કેમ કે બહાર ફૂડ કોર્ટમાં પણ એટલું બિઝી છે, શોપિંગમાં પણ એટલું બિઝી છે. અને મિડલ ઓફ મોલ આપણે જઈએ ને તો મતલબ બધા ફ્લોર ઉપર એટલી બધી પબ્લિક છે ને કે કેવું કે બહાર એટલી બધી ઠંડી છે ને કે લોકો ઈસ્ટર હોલિડેની તો ઓફ હોય એટલે લોકો અંદર જ આવી ગયા છે એન્જોય કરવા માટે. તો બહુ બધી પબ્લિક છે. તો જો અહીંયા ઈસ્ટર હોલિડે છે ને, અહીંયા અમારા વેસ્ટફિલ્ડમાં જ દેખાય છે, કેમ કે એટલી બધી પબ્લિક છે ને આજે. ઉપર ફૂડ કોર્ટમાંય બહુ બધી પબ્લિક છે, પણ અહીંયા નીચેથી છે ને એટલું દેખાતું નથી. ઘણા લોકો જો અહીંયા આરામ કરવા બેસી ગયા છે. મોલમાં આટા મારી મારીને થાકી જઈએ એટલે પછી લોકો આરામ કરવા બેસી જાય. લંડનમાં છે ને ઘણી જગ્યાએ યુરિનની સ્મેલ બહુ આવે છે એવી કોઈએ પોસ્ટ કરી હતી. એ પોસ્ટ એકદમ સાચી છે. અહીંયા જો વેઇટિંગ રૂમમાં હું ગઈ ને તો ત્યાં છે ને અંદર જવા જેવું હતું ને, આખો વેઇટિંગ રૂમ જો એનાથી જ ભરેલો છે, બોલો. અને સ્મેલ એટલી બધી આવે છે ને કે વાત ના પૂછો. ઠંડીના લીધે અંદર થોડી વાર બેસવું હતું પણ પોસિબલ જ નહોતું. જોબ ઉપરથી ઘરે પહોંચીને જો આપણે મિશન સંભાળી લીધું છે, વેજીટેબલનું કટિંગ કરી નાખ્યું છે. બધા કેરટ, ક્યુકુમ્બર, કેપ્સિકમ, ઓનિયન, અને નિલેશ જો મિશનમાં પૂરો સાથ આપે છે મારો, કેમ કે આ રેસીપી છે ને એણે મને આપેલી છે. આપણે આ પિત્તા બ્રેડ આવે ને કે ઓપન કરીને પોકેટ જેવું કરીને એની અંદર આ બધા વેજીટેબલ ભરી દેવાના. પણ એ છે ને એમાં આપણે ગ્રીન ચટણી તો લગાવીએ જ, સાથે સાથે હમસ પણ લગાવે. નિલેશ લગાવવાનું કે મને, કેમ કે એની રેસીપી પ્રમાણે. એટલે જો બસ હમસ લગાવવાનું, ગ્રીન ચટણી, પછી આપણે જે વેજીટેબલ રેપમાં જે મસાલો કરીએ ને એવો સેમ મસાલો, ચીઝ ને બધું નાખીને, અને એ બધું છે ને એ પોકેટની અંદર ભરીને મસ્ત બટરથી શેકી નાખવાના. તો એવી રેસીપી થી અમે ક્યારેક બનાવીએ. હમણાંથી મેં પોકેટ નહોતો બનાવ્યો, કેમ નિલેશ? આપણે બહુ ટાઈમથી, ઘણો ટાઈમ છે, આપણે પહેલાં બહુ બનાવતા.
તો જો એવો છે ને આજે સેમ પોકેટ નીલેશ, તો આપણે શું નામ આપશું આ રેસીપીને? પોકેટ વેજીટેબલ રેપ એવું કંઈક. હા, તો જો આપણે પોકેટ વેજીટેબલ રેપ એવું આપણે નામ આપી દઈએ અત્યારે વાતો કરીએ છીએ તો એના ઉપરથી. તો બસ જોઈએ જ આપણે બનાવવાનું છે, તો આપણે રેડી કરી દઈએ ને પછી હું પાછું રેડી થયેલું અગેન બતાવું તમને. તો જો અહીંયા આવી રીતે છે ને પિત્તાનું ઉપરનું આ લેયર શેપ આપણે થોડું હાફ જેટલું સેપરેટ કરી દીધું અને એની અંદર આવી રીતે બધો મસાલો ભરી દીધો, હમસ થોડું અને ગ્રીન ચટણી અને આ મસાલો. અને પછી છે ને આને એકદમ બટરમાં શેકી નાખશું સરસ. અને જો આવી રીતે રેડી થઈ ગયા છે. ક્યાંક ક્યાંક થોડા તૂટી જાય અને બહુ પેમ્પર કરતાં કરતાં બનાવવું પડે. જો મસ્ત ચીઝી છે ને એકદમ, ને ગરમા ગરમ ખાવાની મજા આવે એવા છે. તો ચાલો બધા પોકેટ રેપ ખાવા માટે. ઘણીવાર છે ને આપણે એવું વિચારીએ કે કંઈક સિમ્પલ બનાવી નાખીએ ને તો આપણો ટાઈમ બચી જાય અને જલ્દી જલ્દી આપણે નવરા પડી જાય. એવું જ વિચારીને મને એવું થયું કે પોકેટ રેપમાં વાર નહીં લાગે તો ફટાફટ નવરી થઈ જઈશ. પણ જો ફ્રી પડીને બધું કરીને ત્યાં ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 9:56. ઓલમોસ્ટ 10 વાગી ગયા છે ને આપણે નીચે હજી કચરા પોતું તો બાકી જ છે કરવાનું. અને અહીંયા જો બચ્ચા પાર્ટી વીકેન્ડ છે ને તો મૂવી ચાલી રહ્યું છે અને બચ્ચા પાર્ટી મૂવી જોવા બેસી ગઈ છે નિત્યા. બહુ આમ જો જોયું કેટલા છોકરા મશગુલ થઈ ગયા છે મૂવી જોવામાં. કયું મૂવી છે હે હારું નિત્યા? હે ખબર છે મૂવી કયું છે? જોવાનું ચાલુ કરી દીધું. કયું મૂવી છે ખબર છે બેટા? નહીં મૂવી ખબર નથી, બસ ખાલી સ્ક્રીન ટાઈમ મળવો જોઈએ. કેમ હે ને? જો આમ જો કેવા લાગી ગયા છે. જો એક સામું જોવાનું ક્યાં ટાઈમ છે બેમાંથી કંઈ નહીં. કેમ ટીવી એકવાર ચાલુ થાય પછી બધાના છોકરા આવું જ કરતા હશે મને લાગે. ટીવી ચાલુ થાય ને એટલે બસ પછી સાંભળવાનું બંધ કરી દે. અને ફાઇનલી જો આપણું કામકાજ પૂરું થઈ ગયું છે કિચનનું હવે. અને બચ્ચા પાર્ટી સાથે છે ને થોડી વાર ચાલો આપણે મૂવી જોઈ લઈએ. ને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.